નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સૌપ્રથમ વાત કરીશું ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિના ભાષણની. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે ગુજરાતના પ્રવાસે સવારે 9:30 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. સવારે 10 વાગે રાજભવન પહોંચશે. રાષ્ટ્રપતિ 11 વાગે વિધાનસભામાં સંબોધન પણ કરશે. તો બજેટ સત્રની બેઠકમાં રાષ્ટ્રપતિ 1 કલાક સંબોધન કરશે અને આવતીકાલે રાજભવનમાં રાત્રિ રોકાણ કરવાના છે. તો ગુજરાતથી ઇતિહાસ પણ રચાવા જઈ રહ્યો છે. આવતીકાલે રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. બજેટ સત્રની બેઠકમાં 1 કલાક તેઓ સંબોધન પણ આપશે. રાજભવનમાં રાત્રિ રોકાણનો કાર્યક્રમ છે. તો રામનાથ કોવિંદ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને વિધાનસભામાં તેમનું સંબોધન પણ રહેશે, જે ઇતિહાસ રચશે. નાણાં વિભાગે જીપીએફ કપાત અંગે પરિપત્ર કર્યો છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટ જીપીએફ કપાત પર ટેક્સ લાગુ કરશે. 5 લાખથી પણ વધારે જીપીએફ કપાત પર ટેક્સ લાગુ પડશે. કેન્દ્ર સરકારના ન્યૂ ઇન્કમ ટેક્સ નિયમ 2021ના સુધારા અંગે પરિપત્ર રાજ્યના નાણાં વિભાગે કર્યો છે. પરિપત્ર રાજ્યની મુખ્ય 6 સરકારી મેડિકલ કોલેજમાં સ્ટાફની અછત. વર્ગ 1, 2, 3 ની કુલ 2353 જગ્યાઓ ભરેલી છે. 6 મેડિકલ કોલેજમાં 1454 જગ્યાઓ ખાલી છે. ભરાયેલી જગ્યાઓ પૈકી 271 કરાર આધારિત છે. 180 જગ્યાઓ ફિક્સ પગારથી ભરાયેલી છે. કોરોના કાળમાં સરકારની ખરીદી કરતા વેન્ટિલેટર દાનમાં વધુ મળ્યા છે. જી હા, 2 વર્ષમાં સરકારને 7412 વેન્ટિલેટર દાનમાં મળ્યા છે. HLL લાઈફ કેર દમણ 1-3 આગવા અલાઇડ વેન્ટિલેટર દાનમાં મળ્યા. બેલ સ્વાસિત લાઈફ વેન્ટિલેટર દાનમાં મળ્યા છે. સરકારે 2305 નંગ વેન્ટિલેટર ખરીદ્યા. વેન્ટિલેટરની 125 કરોડ 13 લાખ 48,534માં ખરીદી કરી હતી. સૌથી વધુ ભાવે સિલ્લર હેલ્થકેર ઇન્ડિયા પાસેથી ખરીદાયા છે. પ્રતિ નંગ 11,24,283 લેખે ખરીદી હતી.